નમસ્કાર મિત્રો, આપણે લાક્ષણિક આદિકોષ કેન્દ્રિક કોષનો અભ્યાસ કર્યો, જેમાં સૌથી બહારની બાજુએ તમને કોષીય આવરણ જોવા મળશે. આ કોષીય આવરણમાં શું આવેલું છે? મુખ્ય ત્રણ સ્તર. એક તો ગ્લાયકોકેલિક્સ સૌથી બહાર, એની અંદર કોષ દિવાલ અને કોષ રસપટલ. આ જે કોષ દિવાલ તમે જોશો એમાં કેટલાક બેક્ટેરિયાની અંદર આવી કસા આવેલી છે અને આ બેક્ટેરિયા ચલિત હોય છે. એમ તો અમુક બેક્ટેરિયાની અંદર આ કસા સિવાય આવી પીળી અને ફિબ્રી જેવી રચના પણ આવેલી છે. આ પીળી અને ફિબ્રી એ પ્રજનન સાથે જોડાયેલી નથી. આ કોષ દિવાલના અંદરના ભાગે કોષ રસપટલ છે અને આ કોષ રસપટલ એ સૌથી અગત્યની રચના કહેવાય. હા, એની રચના સુકોષ કેન્દ્રના પટલ જેવી જ હોય છે. પર્યાવરણ સાથે સંપર્કમાં રહે છે આ કોષ રસપટલ અને આ કોષ રસપટલ અમુક જગ્યાએ આ રીતે અંતર્વલન પામે છે અને મેસોઝોમ્સ નામની અંગિકા બનાવે છે. જો કેટલાક નીલહરિત બેક્ટેરિયા હશે તો એની અંદર કોષ રસપટલ આ રીતે અંતર્વલન પામીને ક્રોમેટોફોર પણ બનાવશે. આ સિવાય આ કોષ રસપટલ સાથે સંકળાયેલી રિબોઝોમ્સ જેવી અંગિકાઓ પણ આવેલી છે. તમે કોષની અંદરના ભાગે જોશો ને તો તમને આવું ગૂંચળામય જલિન્દ્રવ્ય દેખાશે. કેટલાક બેક્ટેરિયાની અંદર આવું વધારાનું પ્લાઝમિડ પણ હોય છે અને આખા કોષની અંદર જે આધારક દ્રવ્ય પથરાયેલું છે એને આપણે કોષરસ કહીશું. આ કોષરસની અંદર પણ સમાવિષ્ટ કેટલીક સૂક્ષ્મ રચનાઓ આવેલી છે. એમાંની એક છે રિબોઝોમ્સ, જે આપણે અગાઉ સમજાવ્યા પ્રમાણે રિબોઝોમ્સ 30S અને 50S પ્રકારના બે પેટા એકમોનું બનેલું છે. આ રિબોઝોમ્સ સિવાય આવી સૂક્ષ્મ કાય જેવી રચનાઓ જોવા મળશે જેની ફરતે પટલ નથી અને એની અંદર અમુક દ્રવ્યનો સંચય થયેલો છે. ફોસ્ફેટ કણિકા હોય, ગ્લાયકોજન કણિકા હોય કે સિયાનોફાઇસિન કણિકાનો સંચય થયેલો છે. આ ઉપરાંત કેટલીક નીલહરિત લીલમાં અથવા તો જાંબલી લીલા બેક્ટેરિયા છે જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા બેક્ટેરિયાની અંદર આવી વાયુયુક્ત રસધાનીઓ પણ આવેલી છે. તો આ લાક્ષણિક આદિકોષ કેન્દ્રિક કોષની રચનાનો આપણે અભ્યાસ રિવિઝન સાથે પૂરો કર્યો. ચાલો હવે આપણે સુકોષ કેન્દ્રીનો અભ્યાસ કરીશું. પણ સૌથી પહેલો પ્રશ્ન તમને એમ થાય કે આ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી વચ્ચે શું ફરક, શું તફાવત? તો ચાલો પહેલા આપણે આ બંને વચ્ચેનો તફાવત જોઈ લઈએ. સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત, જે તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પણ પૂછાય, એકદમ સરળ છે. પહેલું, આ જે સુકોષ કેન્દ્રિક કોષ છે ને એમાં સુઆયોજિત કોષ કેન્દ્ર આવેલું છે, જ્યારે આદિકોષ કેન્દ્રિક કોષમાં સુઆયોજિત કોષ કેન્દ્ર હોતું નથી. બીજું, સુકોષ કેન્દ્રિક કોષમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું છે, જ્યારે આદિકોષ કેન્દ્રમાં આવું કોષ કેન્દ્ર પટલ નથી. ત્રીજું, સુકોષ કેન્દ્રિક કોષમાં આનુવંશિક દ્રવ્ય તરીકે રંગસૂત્ર આવેલું હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રમાં આવું કોઈ રંગસૂત્ર નથી, ખાલી એનું ગૂંચળા જેવું જલિન્દ્રવ્ય છે. ચોથું, કોષરસ કંકાલ. સુકોષ કેન્દ્રિક કોષમાં એના કોષરસમાં કોષરસ કંકાલ અને પ્રચલન સંકુલ આવેલું છે. પ્રચલન કરવા માટેની રચનાઓ એને પ્રચલન સંકુલ કહેવાય. એટલે જ સુકોષ કેન્દ્રિક કોષમાં જે કોષરસ છે ને એ પરિભ્રમણ પામે છે, ફરતો રહે ગોળ ગોળ. સુકોષ કેન્દ્રિક કોષ હોય ને એમાં કોષરસ સતત ફરતો રહે છે આ રીતે, જ્યારે આદિકોષ કેન્દ્રની અંદર આવા પ્રચલન સંકુલ કે કોષરસ કંકાલ હોતું નથી. એટલે આદિકોષ કેન્દ્રી આ બેક્ટેરિયા જેવા સજીવોની અંદર આ જે કોષરસ છે આમ ફરતો નથી હોતો, સ્થિર હોય છે, સ્થાયી હોય છે. એટલે કોષરસીય પરિભ્રમણ થતું નથી. બીજી એક અગત્યની બાબત, સુકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ 80S પ્રકારના હોય છે, જ્યારે આદિકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ 70S પ્રકારના હોય છે. તો આ તફાવત તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય. સુકોષ કેન્દ્રિક કોષ અને આદિકોષ કેન્દ્રી વચ્ચેનો તફાવત ફરી એકવાર આપણે ટૂંકમાં ઝડપથી લઈ લઈએ. પહેલા કયા મુદ્દા આવશે? કોષ કેન્દ્ર પટલ,
રંગસૂત્ર, કોષરસ કંકાલ અને રિબોસોમ્સ આવા 5 અગત્યના મુદ્દા આવશે. ચલો આપણે જોઈએ ફરી એકવાર સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી કોષ વચ્ચેનો તફાવત. આમાં સુઆયોજિત કોષ કેન્દ્ર છે, આમાં સુઆયોજિત કોષ કેન્દ્ર નથી. આમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ છે, આમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ. આમાં રંગસૂત્ર આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે છે, આમાં આનુવંશિક દ્રવ્ય રંગસૂત્ર સ્વરૂપે નથી. આમાં કોષરસ કંકાલ અને પ્રચલન સંકુલ છે, આમાં કોષરસ કંકાલ અને પ્રચલન સંકુલ નથી. આમાં કોષરસીય પરિભ્રમણ થાય, આમાં કોષરસીય પરિભ્રમણ ન થાય. સુકોષ કેન્દ્રીમાં રિબોસોમ 80S પ્રકારના, આદિકોષ કેન્દ્રીમાં 70S પ્રકારના. તો આ રીતે આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી વચ્ચેનો તફાવત જોયો અને હવે આપણે આ સુકોષ કેન્દ્રી કોષની રચના જોવી છે. પણ પહેલો પ્રશ્ન, આ સુકોષ કેન્દ્રી કોષ ક્યાં હોય? આ સુકોષ કેન્દ્રી કોષ એ પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગની અંદર જોવા મળે છે. એનો મતલબ કે મોનેરા સિવાય બાકી બધી જ સૃષ્ટિમાં સુકોષ કેન્દ્રી કોષ છે. આ સુકોષ કેન્દ્રી કોષ એ પણ પાછા મુખ્ય બે પ્રકારના, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. આ બે કોષનો આપણે અભ્યાસ કરીશું. આ બંને વચ્ચે શું ફરક? તમે નીચલા ધોરણમાં પણ ભણીને આવ્યા છો વનસ્પતિ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત. અહીંયા આપણે રિવિઝન સ્વરૂપે ટૂંકમાં લઈએ. આ પણ તમને 2 માર્ક્સમાં પ્રશ્ન સ્વરૂપે પૂછાય. વનસ્પતિ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત ક્યાં ફરક છે? એની કોષ દિવાલ, રંજક દ્રવ્ય, રસદાની અને તારા કેન્દ્રમાં કેવી રીતે? તો આજે વનસ્પતિ કોષ છે, કોષ દિવાલ ધરાવે. પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ. વનસ્પતિ કોષમાં રંજક દ્રવ્ય હોય, હરિતકણ હોય છે અથવા તો બીજા અન્ય રંજક દ્રવ્ય હોય છે, જ્યારે પ્રાણી કોષમાં મોટે ભાગે રંજક દ્રવ્યનો અભાવ. રસધાની, આ જે વનસ્પતિ કોષ છે ને એમાં કેન્દ્ર ભાગે મોટી રસધાનીઓ આવેલી છે, જ્યારે પ્રાણી કોષમાં કેન્દ્ર ભાગે મોટી રસધાનીઓ નથી આવેલી. એમ તો અમીબા અને પેરામિસિયમ જેવા પ્રાણીઓ છે ને એમાં આંકુંચક રસધાની છે, બરાબર. તારા કેન્દ્ર એ ખાલી પ્રાણી કોષમાં જ જોવા મળે, લગભગ વનસ્પતિ કોષમાં નથી હોતું. તો આ વનસ્પતિ અને પ્રાણી કોષ વચ્ચેનો સામાન્ય તફાવત આપણે લીધો, ડિટેલમાં નહીં. ફરી એકવાર, વનસ્પતિ કોષમાં શું છે અને પ્રાણી કોષમાં શું નથી? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે, રંજક દ્રવ્ય છે અને રસધાની છે. આ બધું પ્રાણી કોષમાં નથી. એનાથી ઊંધું, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર છે, વનસ્પતિ કોષમાં મોટે ભાગે તારા કેન્દ્ર નથી. તો ચાલો હવે આપણે આવા લાક્ષણિક વનસ્પતિ અને પ્રાણી કોષ લઈને માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરીને એની અંગિકાઓની રચના જોઈએ કે બે વનસ્પતિ અને પ્રાણી કોષ કેવા હોય, એની અંદર એની અંગિકાઓ કેવી છે, એના કાર્ય શું છે, એનો ડિટેલમાં અભ્યાસ કરીએ. આવો એકાદ પ્રાણી કોષ અથવા તો વનસ્પતિ કોષ આપણે લઈશું, માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કરીશું. તો આમાં પણ તમને સૌથી બહાર એક આવરણ દેખાશે અને એ આવરણને આપણે શું કહીશું? કોષરસ પટલ. તો સૌથી પહેલી શરૂઆત આપણે કોષરસ પટલથી કરીશું. તમને ટોકનોમ સ્વરૂપે પણ પૂછાય, કોષરસ પટલ સમજાવો. ટોકનોમ છે આખી. ચલો કેવું છે આપણે સમજીએ. જો કોષરસ પટલના અભ્યાસની શરૂઆત ક્યારથી થઈ? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા પછી 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી આ કોષરસ પટલનો વિસ્તૃત રીતે અભ્યાસ થયો. ક્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ? 1950માં. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, ત્યાર પછી જ આ કોષરસ પટલની રચનાનો વિસ્તૃત અભ્યાસ થયો અને આ સમય દરમિયાન એક બીજું કાર્ય પણ થયું. આ સમય દરમિયાન મનુષ્યના જે રક્તકણ છે એના કોષરસ પટલનો રાસાયણિક અભ્યાસ થયો. આ સમય દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલના
રાસાયણિક બંધારણનો અભ્યાસ થયો. આ બંને સાથે થયો. એક તો 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને કોષરસ પટલ વિશેની માહિતી પ્રાપ્ત થઈ. અને બરાબર એ જ સમય દરમિયાન મનુષ્યના જે રક્તકણ છે એના કોષરસ પટલનું રાસાયણિક બંધારણ પણ શોધાયું. આ બધી માહિતી પ્રાપ્ત થયા પછી જ વૈજ્ઞાનિકોને ખબર પડી કે વાસ્તવમાં કોષરસ પટલની રચના કેવી હોય છે, એનું બંધારણ કેવું હોય છે. ત્યાર પછી ખબર પડી વૈજ્ઞાનિકોને પછી ખબર પડી કે કોષરસ પટલ શેનું બનેલું છે. અને ક્યારે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી. જો કોષરસ પટલ કેવું હોય, સામાન્ય રીતે આપણે કોષ દોરીએ ને, માન લો કે આ એક કોષ છે આપણી પાસે, તો આપણે આવું દોરીએ છીએ કે આ કોષ, આ એનું કોષ કેન્દ્ર, અને આમાં જો કે પ્રાણી કોષ છે તો સૌથી બહાર શું છે? કોષરસ પટલ. તમે તમારા બાયોલોજી લેબમાં વપરાતા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં જ્યારે કોષ જોશો ને તો તમને આવો કોષરસ પટલ દેખાશે, એક રેખા સ્વરૂપે, એક લાઈન, એક બોર્ડર સ્વરૂપે. પણ તમે જ્યારે આ જ કોષરસ પટલને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશો તો આવું દેખાશે. અત્યારે આપણને આવું બોર્ડર જેવું, રેખા જેવું દેખાય છે, આ લાઈન જેવું દેખાય છે, પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે જોશો તો તમને સ્પષ્ટ દેખાશે કે વાસ્તવમાં કોષરસ પટલ આવું નથી. વાસ્તવમાં કોષરસ પટલ એક લાઈન, એક રેખા નથી, પણ વાસ્તવમાં કોષરસ પટલમાં આવા બે આવરણ છે. જો લિપિડના બનેલા બે સ્તર છે, કોષરસ પટલ એ લિપિડનું બનેલું છે. કોષરસ પટલ એ લિપિડનું બનેલું છે ને એમાં લિપિડના બે સ્તર આવેલા છે, એક નહીં, બંને સ્તર અહીંયા બતાવેલા છે. તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો આવી આકૃતિ તમને દેખાય. આ જે ડાર્ક બતાવ્યું કાળો એ લિપિડનું એક સ્તર, આ જે મેં બ્લુ કલરમાં બતાવ્યું એ લિપિડનું બે સ્તર. એટલે તમે જ્યારે કોષને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશો તો તમને કોષરસ પટલ આવા બે સ્તરનું બનેલું દેખાશે. અને બંને સ્તર શાના બનેલા છે? લિપિડના. એટલે એને દ્વિસ્તરીય લિપિડ કહેવાય. દ્વિસ્તરીય લિપિડ, લિપિડના બે સ્તર. આ બ્લેક કલરમાં બતાવ્યું લિપિડનું એક સ્તર છે બિલકુલ એની સાથે જોડાયેલું. આ બાદી કલરમાં બતાવ્યું લિપિડનું બે સ્તર છે. લિપિડના આવા બંને સ્તર છે. અને આ લિપિડમાં શું હોય? માન લો કે આપણે આ જે બંને સ્તર બતાવ્યા છે ને લિપિડના, એને બહાર કાઢીને જોઈએ, આટલો ભાગ હજી મોટો કરીને જોઈએ. તો આ જે લિપિડનું સ્તર આપણે વાત કરીએ છીએ, લિપિડના સ્તરમાં શું હોય? લિપિડના સ્તરમાં બહારની બાજુએ આવા ગોળાકાર શીર્ષ હોય છે. જો આ સ્તર તમે જો, કાળા કલરનું લિપિડનું સ્તર તમે જો, એમાં બહાર મેં બતાવ્યું છે ને ગોળાકાર ટપકા બતાવ્યા છે, એ ગોળાકાર શીર્ષ કહેવાય. આટલો ભાગ બહાર કાઢીને બતાવું છું, આ રીતે ગોળાકાર શીર્ષ હોય. આટલો પોર્શન મોટો કરીને બતાવું છું. એટલે બહારની બાજુએ શું છે? ગોળાકાર જલાનુરાગી અને ધ્રુવીય શીર્ષ હોય છે. બહારની બાજુએ શું છે? ગોળાકાર જલાનુરાગી અને ધ્રુવીય શીર્ષ આવેલા છે. યાદ રાખજો આ શબ્દ, આના ઉપરથી તમને પ્રશ્ન પણ પૂછાય. આ કાળું લિપિડનું એક સ્તર છે. એ લિપિડના સ્તરને પણ તમે ધ્યાનથી જોશો તો આ લિપિડમાં બહારની બાજુએ તમને આવી ગોળાકાર રચના દેખાશે. ફરતે જો છે ને એને ગોળાકાર શીર્ષ કહેવાય છે. અને અંદરની બાજુએ આવી બે શાખાવાળી તમને પૂંછડી દેખાશે, અને પૂંછડી કહેવાય. આ પૂંછ છે, પૂંછડી. અને પૂંછડી કેવી છે? જલ વિતરાગી છે. બરાબર? તો બહારની બાજુએ આ લિપિડનું એક સ્તર આપણે જોયું. બિલકુલ અંદર પણ એવું જ છે. આ અંદર લિપિડનું બીજું સ્તર એની સાથે જોડાયેલું. એમાં આ જે ભાગ બતાવ્યો છે ને આપણે, આ ગોળ ગોળ, એ ગોળાકાર શીર્ષ છે, આ રવાજ. અને અંદરની તરફ શું છે? આવી પૂંછડી છે, જળ વિતરાગી. એટલે કોષરસ પટલને તમે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં, તમારા પ્રયોગશાળાના માઇક્રોસ્કોપમાં જોશો તો તમને કોષરસ પટલ આવી રેખા, આવી બોર્ડર જેવું દેખાશે. પણ જ્યારે તમે આ કોષરસ પટલને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોશો તો આ કોષરસ પટલમાં તમને બે સ્તર દેખાશે. બંને સ્તર સાદા બનેલા છે લિપિડના, એટલે એને દ્વિસ્તરીય લિપિડ કહેવાય. હવે લિપિડનું બંધારણ કેવું છે?
લિપિડમાં બહારની બાજુ એવી ગોળાકાર રચના આવેલી છે અને ગોળાકાર શીર્ષ કહેવાય, અને અંદરની બાજુ એવી શાખાવાળી પૂંછડીઓ આવેલી છે એને પૂંછડી કહેવાય છે. બસ આવું લિપિડનું એક સ્તર, સામે બીજું સ્તર. એમાં પણ આ રીતે આ અંદરની બાજુ ગોળાકાર શીર્ષ છે, બહારની બાજુ અને અંદરની તરફ આવી પૂંછડી છે, જલવિતરાગી. હવે શબ્દ સમજીએ. ચલો, કેવું શીર્ષ છે? ગોળાકાર જલાનુરાગી ધ્રુવીય શીર્ષ. MCQ પૂછાય. જલાનુરાગી, જલ વત્તા અનુરાગ બે શબ્દોનું બનેલું છે. અનુરાગ એટલે પ્રેમ, એટલે આ શીર્ષ છે ને એને પાણી પ્રત્યે પ્રેમ છે, આકર્ષણ છે, એટલે પાણી સાથે સરળતાથી જોડાય છે. પણ અંદર જે પૂંછડી છે ને હાઇડ્રોકાર્બનની બનેલી છે. પૂંછડી હાઇડ્રોકાર્બનની બનેલી છે, અને હાઇડ્રોકાર્બનની બનેલી આ પૂંછડી કેવી છે? જલ વિતરાગી. પાછા બે શબ્દ, જલ વત્તા વિતરાગ. વિતરાગ એટલે ઘૃણા, નફરત, એટલે આને પાણી સાથે પ્રેમ નથી, પાણીથી દૂર રહે છે. એટલે અંદર જે હાઇડ્રોકાર્બનની પૂંછડી છે ને પાણીથી સુરક્ષિત છે. કેવી રીતે? તમે જો આ લિપિડનું એક સ્તર છે ને આ બીજું સ્તર છે. આ બંને સ્તર એકબીજા સાથે જોડાયેલા છે. એમાં શું છે? બંને બાજુ સપાટીય શીર્ષ છે. જો આ બહારની સપાટીએ પણ શીર્ષ છે અને અંદરની સપાટીએ પણ શીર્ષ છે, અને બંને સ્તરની પૂંછડીઓ સામસામે છે. જો આ જલ વિતરાગી પૂંછડી સામસામે આવે, આની પૂંછડી આ બાજુ આવે, આની પૂંછડી આ બાજુ આવે, સામસામે આવે. આવું ત્રિસ્તરીય લિપિડનું આવરણ તમને કોષરસ પટલમાં જોવા મળશે. તો આવું કોષરસ પટલનું બંધારણ ક્યારે ખબર પડી? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી, અને આપણા કોષ રક્તકણના પટલની માહિતી આવ્યા પછી. આના પરથી આપણને એમ ખબર પડી કે કોષરસ પટલ શાનું બનેલું છે, લિપિડનું. પણ પછી તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા. આ કોષરસ પટલ છે એની જેવ રાસાયણિક કસોટીઓ કરી તો એના ઉપરથી ખબર પડી કે ભાઈ આ કોષરસ પટલમાં ખાલી લિપિડ નથી, લિપિડની સાથે સાથે પ્રોટીન અને કાર્બોદિત પણ હોય છે. પ્રોટીન અને કાર્બોદિત. કોષરસ પટલમાં પ્રોટીન અને કાર્બોદિત બંને આવેલા છે. એનો મતલબ કે આ કોષરસ પટલ શાનું બનેલું છે? લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતનું. હા, પણ કાર્બોદિતનું પ્રમાણ છે ને એ ખૂબ જ અલ્પ હોય છે. હા, લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પુષ્કળ હોય છે, વધારે હોય છે. હા, જેમ કોષ બદલાય ને એમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ બદલાતું રહે છે. દાખલા તરીકે આપણે આપણા રક્તકણની વાત કરીએ ને તો આ રક્તકણનું જે કોષરસ પટલ છે ને એમાં 52% પ્રોટીનનો ભાગ છે અને 40% લિપિડ છે. 52% પ્રોટીન, 40% લિપિડ, બાકી બધું કાર્બોદિત વગેરે. પણ પ્રોટીન અને લિપિડ વધારે હોય છે ને આ પ્રોટીન અને લિપિડનું પ્રમાણ કોષ બદલાય એમ બદલાતું રહેતું હોય છે. ચલો, અહીંયા લિપિડ તો દ્વિસ્તરીય છે, આ રીતે ગોઠવાયેલો ખબર પડી, પણ પ્રોટીન કેવું હોય? આ કોષરસ પટલમાં પ્રોટીન કેવું હોય ને ક્યાં હોય? તો કોષરસ પટલમાંથી પ્રોટીનના અલગીકરણની ક્ષમતાના આધારે આપણે પ્રોટીનને બે પ્રકારમાં વહેંચીશું. આ પ્રોટીન કોષરસ પટલમાંથી કેવી રીતે છૂટા થઈ શકે એના આધારે બે પ્રકારમાં આપણે વહેંચીશું. એટલે લિપિડની સાથે પ્રોટીન પણ છે. કોષરસ પટલ લેશું ને એમાં લિપિડ હોય, પ્રોટીન હોય અને કાર્બોદિત પણ હોય, પણ લિપિડ અને પ્રોટીન વધારે હોય. એટલે આ લિપિડની સાથે પ્રોટીન પણ છે. પ્રોટીન કેવા હોય? એ પ્રોટીન બે ટાઈપના હોય, બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન. ફરી એકવાર કહી દઉં કે ભાઈ કોષરસ પટલ કેવી રીતે શોધાયો. 1950માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યું અને એ જ અરસા દરમિયાન મનુષ્યના રક્તકણના કોષરસ પટલનો રાસાયણિક અભ્યાસ થયો.
ત્યાર પછી આપણને આ કોષરસ પટલની વિસ્તૃત માહિતી ખબર પડી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વગર તમે આ કોષરસ પટલને જોવા જાઓ તો તમને એક રેખા, એક લાઈન, એક બોર્ડર જેવું દેખાય. અંદર શું છે ખબર ના પડે. એ તો તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ તો ખબર પડે કે આ કોષરસ પટલમાં આવી એક રેખા નથી, આવા બે સ્તર છે. અને બે સ્તર સાના બનેલા છે? લિપિડના, દ્વિસ્તરીય લિપિડ. અને લિપિડ કેવું હોય? એ જે લિપિડ છે એમાં બે ભાગ હોય. એક આવો ગોળાકાર શીર્ષ હોય અને બીજી આવી પૂંછડી હોય છે. શીર્ષ જલાનુરાગી છે, પૂંછડી જળવિતરાગી છે. આવા બંને લિપિડના સ્તર સામસામે ગોઠવાયેલા છે. એવી રીતે ગોઠવાયેલા છે કે બંનેની પૂંછડી સામસામે આવે અને શીર્ષ બહારની બાજુએ આવે. આવું દ્વિસ્તરીય લિપિડ આવેલું છે. પછી વૈજ્ઞાનિકોએ આગળ સંશોધન કર્યું, જીવરાસાયણિક કસોટી કરી, એટલે ખબર પડી કે ખાલી લિપિડ નથી હોતું, લિપિડની સાથે સાથે પ્રોટીન અને કાર્બોદિત પણ કોષરસ પટલમાં આવેલા છે. જો કે કાર્બોદિતનું પ્રમાણ ઓછું હોય છે, લિપિડ અને પ્રોટીન વધારે હોય છે. પણ જેમ જેમ કોષ બદલાય એમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ બદલાય. આપણા રક્તકણનું જે કોષરસ પટલ છે એમાં પ્રોટીન 52% છે અને લિપિડ 40% છે. પ્રશ્ન એ થાય કે આ પ્રોટીન કેવી રીતે ગોઠવાયેલા છે? લિપિડના તો બે સ્તર છે, પણ આની સાથે પ્રોટીન કેવી રીતના ગોઠવાયેલા છે? પ્રોટીન બે પ્રકારના હોય છે. આ કોષરસ પટલ સાથે સંકળાયેલા પ્રોટીન બે પ્રકારના છે. સંકળાયેલ પ્રોટીન બે પ્રકારના છે. એક બહિર્ગત પ્રોટીન અને બીજું અંતર્ગત પ્રોટીન. બીજું છે અંતર્ગત પ્રોટીન. બહિર્ગત પ્રોટીન અને પરિઘીય પ્રોટીન પણ કહેવાય છે. એને બહિર્ગત પ્રોટીન એટલે કહેવાય છે કે એ કોષરસ પટલની બહારની સપાટીએ સંકળાયેલા છે, બહારની બાજુએ જોડાયેલા છે. આ રીતે ચલાય પ્રોટીન આ રીતે કોષરસ પટલની બહારની સપાટીએ છે. જ્યાં પણ હશે, આખા પટલમાં ગમે ત્યાં હોય, પણ બહારની સપાટીએ સંકળાયેલા છે, ઉપર છેલ્લા. આ રીતે આ પરિઘીય પ્રોટીન છે. કોષરસ પટલની બહારની સપાટીએ સંકળાયેલા છે. બહારની સપાટી એને પરિઘીય પ્રોટીન કહેવાય છે. અને એને આપણે સરળતાથી દૂર કરી શકીએ છીએ. આ પ્રકાર પ્રોટીન આપણે કેવી રીતના પાડ્યા? કોષરસ પટલમાંથી એને છૂટા કરવાની પદ્ધતિના આધારે, છૂટા કરવાની ક્ષમતાના આધારે એને આપણે સરળતાથી દૂર કરી શકીએ, છૂટા કરી શકીએ છીએ. સહેલાઈથી દૂર કરી શકાય છે, છૂટા કરી શકાય છે. જ્યારે બીજા જે પ્રોટીન છે ને, અંતર્ગત પ્રોટીન, એ કોષરસ પટલની અંદર આવેલા છે. અંતર્ગત એટલે અંદર, કાં તો એ સંપૂર્ણપણે આરપાર ગોઠવાયેલા છે અથવા પછી અંશતઃ. અંતર્ગત પ્રોટીન એ આ કોષરસ પટલમાં સંપૂર્ણ અથવા તો અંશતઃ ગોઠવેલા છે. આ રીતે ચલો, આ અમુક ભાગ અડધે સુધી આવેલા છે. આ અંશતઃ કહેવાય. બરાબર, બીજું પણ અંશતઃ બતાવું કે અહીંયા સુધી આવેલ છે. આ પ્રોટીન છે, કોષરસ પટલમાં અંશતઃ ડૂબેલો છે. અને કેટલાક તો એવા છે કે આરપાર આવેલા છે. આવા છે, પ્રક્ષેપિત થયેલા છે આરપાર. બરાબર ને? કેટલાક ક્યાં છે? આવા થોડા ઘણા અંદર સુધી આવેલા અહીંયા બધા. એટલે જે પ્રોટીન કોષરસ પટલની સપાટી સાથે ખાલી જોડાયેલા છે, સંપર્કમાં રહેલા છે,
એને બહિર્ગત પ્રોટીન અથવા તો પરિઘીય પ્રોટીન કહેવાય અને એને આપણે સહેલાઈથી દૂર કરી શકીએ છીએ. પણ જે પ્રોટીન કોષ રસ પટલ સાથે અંશતઃ અથવા તો સંપૂર્ણ ડૂબેલા છે, અંદર ખૂંપેલા છે, એને આપણે અંતર્ગત પ્રોટીન કહીશું. આ અંતર્ગત પ્રોટીન છે. કોષ રસ પટલમાં સંપૂર્ણ કે અંશતઃ ખૂંપેલા છે, અંદર ડૂબેલા છે, એને આપણે અંતર્ગત પ્રોટીન કહીશું. અંતર્ગત પ્રોટીન છે. ગ્રીન કલરમાં જે બતાવ્યા એ, રેડ કલરમાં જે બતાવ્યા એ પરિઘીય પ્રોટીન છે. અને આ અંતર્ગત પ્રોટીન સહેલાઈથી દૂર કરી શકાતા નથી. તો આ તમને કોષ રસ પટલ સાથે સંકળાયેલ પ્રોટીનની માહિતી પૂછાય ટૂંકા પ્રશ્નમાં, અથવા તો બહિર્ગત અને અંતર્ગત પ્રોટીન વચ્ચેનો ભેદ આપો આવો પ્રશ્ન પણ પૂછાય. એટલે ઘણા લાંબા સમય પછી વૈજ્ઞાનિકોએ જ્યારે કોષ રસ પટલના રાસાયણિક બંધારણનો અભ્યાસ કર્યો એટલે એને ખબર પડી કે ભાઈ આ કોષ રસ પટલમાં ખાલી લિપિડ નથી, લિપિડની સાથે સાથે પ્રોટીન અને કાર્બોદિત પણ હોય છે. પ્રોટીન કેવા હોય? પ્રોટીન બે ટાઈપના હોય, બહિર્ગત અને અંતર્ગત. બહિર્ગત એટલે ખાલી બહારની સપાટીએ જોડાયેલા જ હોય, સંકળાયેલા જ હોય, જેને તમે સરળતાથી દૂર કરી શકો. અને અંતર્ગત પ્રોટીન એટલે કેવા કે જે કોષ રસ પટલમાં અંશતઃ થોડા ઘણા અથવા તો સંપૂર્ણ રીતે ડૂબેલા હોય, એને આપણે અંતર્ગત પ્રોટીન કહીશું. સ્વાભાવિક છે, એને આપણે સહેલાઈથી દૂર કરી શકતા નથી. તો આ રીતે આ સૌપ્રથમ કોષ રસ પટલ અંગેના બંધારણની માહિતી પ્રાપ્ત થઈ, જે પ્રારંભિક હતી. ત્યાર પછી કોષ રસ પટલની એક સુધારેલી રચના પણ પ્રાપ્ત થઈ 1972 માં સિંગર અને નિકોલ્સને આપી. કેવી છે આપણે જોઈએ.